રેવાતું ને ભાઈ કરી હો ભાઈ સારું કોઈક માણસ હે ને કોઈ આવતું આ ગોડ દાદા મંદિરે 2 દિવસા આવ્યા નથી તે હાલને આટો મારતો તો જરાક જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આવો આવો મંગાભાઈ આવો હું ગોડ દાદા એલા ભાઈ જો ને આ કે ઝાડા થઈ ગયા હે હે હવે ડોક્ટર કોઈને કીધું કે નહીં કીધું ડોક્ટર ને કીધું હું ખરું પણ હજી આવ્યા નથી તો આને જરાક ફોન કર્યો તમારી પાસે ફોન હોય તો કરો ને તો આવે તો કઈક એ હાલો હું આને એક માણસ મૂકીને બોલાવી લેવાનો હો આ તો વાંધો નહીં બોલો એ ગોઠલો ઓલો ટુમડો નીકળ્યો અહીંયા ભાઈ અહીંયા એ ટુમડા અહીંયા તો એટલે આ ગોર બીમાર પડ્યા છે ગોર દાદા બીમાર પડ્યા પેલા તારે એવું કાંઈ નહીં પૂછવાનું તો ડોક્ટરને બોલાવીને આવે ભાઈ લા હબદે લા ગોર હાંપ્યા છે હાલો જાઓ હે મંગાતદા અહીંયા કેમ બેઠા આજની પૂછી લઉં મંગાતદા તમે અહીંયા શું કરો પેલા આવ્યો ઢગા હે મંગાતદા તમે અહીંયા શું કરો પેલા ઢગા આ ગોર બીમાર પડ્યા છે હે હા વાર બીમાર પડ્યા તો અને ઓલા ટુમડાને મેં ડોક્ટર લેવા મૂક્યો પણ હજી આવ્યો નથી હા એટલે 2 દિવસા ઝાલમ ના હોત હા અને મેં તે આમ આવ્યો કે ભાઈ મંદિરે કેમ 2 દિવસા નહીં આવતા હું કરે ઢગા પગ દબાવો એટલે આ પગ ને દબાવવા મને ઝાડા થઈ ગયા છે તો ઝાડા થઈ જાય તો હું ઝાડા થઈ ગયા ઝાડા થઈ ગયા હે? હા બહુ બળ ન કરતા બળ નહીં કરતો એલા ભાઈ તો બળ નહીં કરતો તો એ શું બળ ચડ્યા તમે તો હું કરું ભાઈ રેવાતું ને ઉકરાટા જ આવે એકલા ઉકરાટા જ આવે હાલો તો હું ડોક્ટર ને બોલાવું બહુ જલ્દી રા ડોક્ટરને લઈને આવ ભાઈ રા આ ડોક્ટર આવી ગયા લે દાદા જો હવે વાહ આ ડોક્ટર ટુમડો આવ્યો જો તને સાહેબ મને કાંઈ નહીં છું તો આ તો તુમડો કહેતો છો ને ઢગાને કઈક પ્રોબ્લેમ છે ના રે ના મને કાંઈ નહીં છું હો. ગોળ તો તને ગોવાર દાદાને યાર હા. તો આગો ચાલ આમ આગો આને તને જાણે બધી ખબર પડે બહુ ખબર પડે ના તો આમ આગો રે શું છું ગોર દાદા પેલા તમે ડોક્ટર સાહેબ નથી તમને ન ખબર હોય બાપા હું છું ઈ. પણ કાઈ બધી ડોક્ટર ને થોડી ખબર હોય અરે ડોક્ટર સાહેબ ઝાડા થઈ ગયા હે ઝાડા વાયડી વસ્તુ ખાઈ ગયેલા સવો કાઈ બેઠા કરો એમ બેઠા કરો બહુ બળ ન કરાતા બસ આ હા જય આમ 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 હાથ કરો તો હામુ ગમાય તને ખબર પડે કાંઈ વાયડી વસ્તુ ખાઈ ગયેલા તો હે ને દાદા દાળ ખાધી છે હા શંખ પાછો વગાડ્યો છે ને હા બાપા સાપ તો વગાડું જ ને બહુ જોરથી ન વગાડવો ધીમો હા? વગાડવો સાહેબ 2 દીધા નહીં વાગતો નકર તો બહુ તાણી વાગતો એટલે જ કહું હે શાક તો વગાડતો પણ બહુ ન વગાડવો એમ શાક વગાડે શું થાય બાપા આ હું થયેલું છે તમને મને ઝાડા થઈ ગયા હા છે તો બાપા. શંખ વગાડો ને હા એટલે બધું થાય બરોબર હા હવે કાંઈ વાંધો નહીં હા. તું કાંઈ ભાળે આમ 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 ડોકું સીધું રાખ ને પેલા મંડળમાંની હવે છે ને હા આમ તો તેમ પેલા કઈ દવા ચાલુ કરેલી કઈ આ પેલા દવા તો લીધી બાપા થઈ આ ધોન છે, આમાં છે, આમાં. આ રિપોર્ટે કરાવ્યા જો આ રિપોર્ટ છે મોડો થઈ ગયેલો છે મળો થઈ ગયો આંકડી આવે હા આકળી આવે ને બાપા હા આ કયા તને આવે નહીં તો મૂંગો હું ઊંઘો મને આ સાહેબને ખબર પડે કે તને હું શું પણ સાહેબ પૂછે એ બરાબર છે આ કેપ્સ્યુલ છે ને હા આ એક ભૂખ્યા પેટે લેવાનું છે. આ ભૂખ્યા પેટ હા
સવારે ને બપોરે સવારે ને બપોરે અને આમાંથી ને સાંજ સવાર અમારે હાંજ સવાર એક સાંજે લેવાની હા અને એક સવાર જાગો તો લેજો હે જાગો તો લેજો હે બાપા જાગું તો હું સવારે રોજ જાગું આપણે એમ નહીં હું એમ જ કહું છું એટલે આ પીધા પછી રાખશે ને કે જાગે જાગે યા એટલે જ કહું છું જાગો તો લેજો જાગું તો શું બાપા કેન્સર લઈ લેજો હા ટેન્શન લઈ લો સાહેબ એક ટીકડી તમે કહેતો થઈ કઈ આવડ્યા હમ. અને આમાંથી છે ને એક સાંજે લઈ લેવાની વાળું કરી પછી જાગે સવારમાં લેવાની આમાં ને હા એટલે આ દોઢો બહુ સાહેબ સમજાવ દે નહીં પેલા તો તમે આને સાફ કરો પેલા વાતાવરણ- ટાઈમે લઈ લેજો વાતાવરણ બગાડ્યું અરે કીરી તમે હો દાદા હવે વાત કરવામાં બાપા આમાં બહુ બોલું ને તોય તે હા એ હવે છે ને જગા થોડુંક ધ્યાન રાખજે ગોરદાતાનું હા હવે શંખ નહીં વગાડવા તો હા હા હવે હું જરીક પડખું ફરું બાપા હા પડકું ફરો ધ્યાન તો રાખ ભર્યા કરી રાખ. ઓહો ગાડીઓ કર્યું પણ એને ધ્યાન કેવું આ ગાડીઓ કર્યું એટલે આ ગોરે ભર્યા કરી